નથી અને બધું દેખાય છે. સૂતા હોય ત્યાં સુધી તો એ સપનાનો ખેલ સાચો લાગે છે, પણ જ્યારે આપણે જાગી જઈએ છીએ ત્યારે એ સપનું મટી જાય છે. સંસાર પણ એક સપનું છે. જીવ માત્ર હૂટેલો છે અને ઉમા કહો મેં अनुभव अपना सत हरि भजन जगत सब सपना. झूठ ही जाय नहीं सत्य बिनु जाने. ખોટું જાતું નથી સત્ય જાણ્યા વગર. જીમી ભોજંગ નિશી રજુ પહેચાન. ભોજંગ એટલે સાપ નાગ કહીએ આપણે. હા, નિશી એટલે રાત્રિ. રાત્રિના સમયે દોડવું હોય અને આપણને સર્પ દેખાય તો ભય ઊભો થાય. સાચા સદગુરુ બ્રહ્મપિતા સદગુરુ તમને ભય, ભ્રમણા અને ભ્રાંતિમાંથી છોડાવે છે. स्वप्न सम संसार दिखाई दिया तब भरम का भंडा फोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दिया. આખું જગત મોહરૂપી રાત્રિમાં સૂતેલું છે અને અનેક પ્રકારના સ્વપ્નો નિહાળે છે. સદગુરુનું કામ છે સૂતાને જગાડવા અને જગાડીને આપ આપનું પરખી લેવું. બીજો બધો ભરમ ભૂલારો છે. પોતાની ઓળખાણ પોતાએ કરી લેવી એ જ સત્ય આયેલું કહેવાય. બાકી બધો ભરમ ભૂલારો છે. તો ભયમાંથી મુક્ત થવું હોય, ભય માણસને જન્મે ત્યારે લાગે છે અને મરે ત્યારે લાગે છે. જેવું જન્મ દુઃખ એવું જ મરણ દુઃખ. શરીર છોડી તારે એક વીછી કર્યો હોય તો એની વેદના કેવી હોય. એન્ડ ટાઈમે તો કેટલા વીછી કર્યા હોય કાયદે અને એ જે વેદના, કારણ કે આ લોઢાનો કિલ્લો છે, ઈશ્વરનો અંશ એમાં ફસાયેલો છે, એને નીકળવું છે બહાર પણ એ નીકળી શકતો નથી. પ્રકૃતિને આધીન છે, પંચ વિષયને આધીન છે, ત્રિવિધ તાપથી તપેલું છે, નામરૂપ ગુણ માયામાં ફસાયેલો છે. કાર્યકારણ એ માયામાં ફસાયેલો છે. ઈચ્છા જીવના આશા ડુંગર જેવડી એમાં એ ફસાયેલો છે. આ ગોઠવાઈ જાય હરકો તો ગુરુદેવ હાચા, અને ન ગોઠવાઈ જાય તો પછી ઉદાસ થઈ જાય. એલા પણ હર રંગમાં આનંદમાં રહે ને. હરકું પડી ગયું તો ભલે, ન પડ્યું તો ભલે, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, હર રંગમાં આનંદમાં રહે ને. હો ગયું મોઢું લઈને શું પડે. સુખ ઓર દુઃખ में आनंद रेवे हरदम हरिगुण गावे साधु वो नर हमको भावे. ખબર ન પડે તમને કે આ સંસાર આ સંતમાં છે કે નથી. ખાધું હોય, ન ખાધું હોય, આરામ થયો હોય, ન થયો હોય, એ દેખાવાય ન દેખાય. જ્યાં જેવો અહીંયા એવો થઈને રસ્ય રંગ જમાવ્યો છો. પ્રકૃતિ છે ને એ બધાને ઠાર મારવાની છે. પ્રકૃતિ છે એ માલિકીની ચીજ છે. એનો માલિક છે પ્રકૃતિ પતિ. તો માલિક આરે યોગ કરો તો સત્સંગ થાય. પણ પ્રભુતા કો સબ કો ભજે, પ્રભુને ભજે નહીં કોઈ. એકવાર પ્રભુને ભજે તો પ્રભુતા તો તમારી દાસી હોય. પ્રકૃતિ તમારી દાસી થઈને તમારા ઘરમાં વેઠ કરે આવીને, પણ તમારે એના માલિકાને યોગ કરવો જોઈએ. પ્રભુતા કો સબ કો ભજે, પ્રભુને ભજે નહીં કોઈ. પ્રભુને ભજે તો પ્રભુતા એટલે પ્રકૃતિ દાસી હોય, એ દાસી થઈને રહે.
સંતોને કોઈને દેખાડી દેવાની ભાવના નથી, પણ સંતો મનુષ્ય દેહ દેવતાઓ ઈચ્છે છે, એટલે બુદ્ધિશાળી હોવાથી એને વિચાર કર્યો કે આ બુદ્ધિ છે એ રાંડ છે, એ પ્રકૃતિને ઓળખતી નથી, તો એ નવરી આત્માની ન ઓળખતી હોય, એટલે આત્મા છે એ પ્રકૃતિથી પર છે, બુદ્ધિથી પર છે. બુદ્ધિ છે એ પ્રકૃતિને ઓળખતી નથી, તો એ આત્માને તો શેની ઓળખતી હોય? બુદ્ધિ છે એ અંતકરણ છે ભીતરનું. એ અર્જુન તને બુદ્ધિ યોગ આપું છું. બુદ્ધિ છે એ સાધન છે. કર્મમાં જે અકર્મને જુએ છે, અકર્મમાં જે કર્મને જુએ છે તે ખરું જુએ છે. અને સર્વ મનુષ્યની અંદર શ્રેષ્ઠ બુદ્ધિમાન એ છે. સોનાનો 10 તોલા સોનાનો રાવણ કર્યો અને 10 તોલા સોનાનો રામ કર્યો. તો આમાં આ કોણ છે? તો કે રામ તે ધનુતારી મર્યાદા પુરુષોત્તમ. અને આ તો કે લંકા લંકેશ છે, દશાનન 20 ભુજાવાળો. તો રામે કોને માર્યો? તો કે રાવણને. અને રાવણ કોનાથી મરાણો? તો કે રામથી. એટલે પણ આ છે બે સોનું. 10 તોલાનું રામ બનાવ્યો છે અને 10 તોલાનું રાવણ બનાવ્યો છે. એમ આખા વિશ્વમાં પરમાત્મા સિવાય કાંઈ નક્કી નથી એવું નક્કી કરી લેજો. અને હારા ન હરામાં હલવાતા નહીં. ઘાટે બોજી જાય છે ને તો રામ રાવણ જેવું થાય છે. કંસે કૃષ્ણને માર્યો. હા, કંસ હતો એ મામો હતો હગો, અને કૃષ્ણ છે એનો ભાણે જ હતો. આવું થાય. પણ સોનામાં કોણ કંસ અને કોણ કૃષ્ણ? તમને સોનું નથી ખાતું? આ નામ સિવાય છે શું? નામ વિના કોઈ ઠામ નથી ચાલુ. એવી દિલમાં વાત દશા ગુરુજીના વચને એકમાં આવી સુરતા નામે અમાણી કે ઠેરાણી. હે મારા સંતો, મારા ગુરુજીની બલિહારી, સતનામ પર જાવવારી. વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો. દબાવવાની વાત નથી. આ સત્સંગ છે ભાઈ. કાયમ ટકરાનું સુખ જોતું હોય તો સત્સંગ મૂકતા નહીં. આ શક્તિને ભગાડવાનું જબરું હથિયાર છે. સત્સંગ સાધજે રે, એક જ માર્ગ છે તરવાનો. બ્રહ્મ એટલે ઈશ્વર, એની એકને જ આરાધ્ય, એ એક જ માર્ગ છે તરવાનો. સત્સંગ દ્વારા સત્સોજીને મેળ કરી લેને મજાનો, હાલી હો નીકળો આવ. સત્સંગ દ્વારા સત્સોજીને મેળ કરી લે મજાનો, માથું મેકી ખેલે ગગનમાં, એને મળે પરવાનો. સત્સંગ સાધજે રે, એક જ માર્ગ છે તરવાનો. બ્રહ્મ આરાધ્ય રે, બે એક જ માર્ગ છે ઠરવાનો. ઊંચ નીચનો ભેદ અહીંયા, નાનો હોય કે મોટો. ઊંચ નીચનો ભેદ કાંઈ છે નહીં ભાઈ. મહાપુરુષોનું કામ છે સત્સંગનું સુખ આપવાનું. એટલી રીતે કાંઈ નથી. અને સુખ મળે તમને પછી ક્યાં વાત હતી? હા, કાંઈ લેતી નથી. લેતી પાછું દુઃખ ઊભા થાય છે. કુછ લેના ન દેના મગન રહેના, કુછ લેના ન દેના મગન રહેના. આઠે પોર આનંદમાં રહેવું હોય તો આ સત્સંગ તમને રાખશે. તમારી જગ્યા છઠ્ઠી છે. પ્રકૃતિને આધીન આપણે ન હોય. પ્રકૃતિને આધીન જીવડા હોય. જીવ કે ને, જીવની જાત અજ્ઞાન. પંચ વિષયની ઝાડમાં જે ફસાયેલા હોય ને, ત્રિવિધ તાપથી જે દાંતતા હોય ને, અને નામરૂપ ગુણ માયાએ જેને ભાઠાવાળી કરી હોય ને, એવડો આ જગતની બાજી ખેલે. સપનાની બાજી કરી દીધી ખોલી. અને હવે મારી સુરતા કેમ પડે ભોલે? સપનાની બાજી ભગવાને ખોલી કરી દીધી. નામ વિના કોઈ ઠામ નથી ચાલુ. એવી દિલમાં વાત દર્શાણી. ગુરુજીના વચને ઈગમ આવી. નામનો સંગ મુકતા ને નામ ભજન ક્યું છોડ દિયા. કામ ન છોડા, ક્રોધ ન છોડા,
नाम भजन क्यों छोड़ दिया? સોના મંદિરમાં તમે જુઓ તો હમણાં ગયા હતા તો કાચવાળો રમેશ એનો બાપ દામજી અમદાવાદથી છોડીએ પ્લેનની ટિકિટ કરાવી દીધી અને થોડીક વાર મેં પંજાબમાં ઉતરી ગયા સોના મંદિર પાસે અહીંથી સ્ટેશનમાં બેહાડી અને પ્લેનમાં આખું ચડાવી દીધી અને પછી માય સ્ટેશનમાંથી ઉતારી અને અહીંયા જ્યાં જગ્યા હોય ત્યાં ઉતારતી આવક જાવકની ટિકિટ. તો એ વાત કરતો હતો કે અમે અમારું ભાણું ઉપાડ્યું ને તો કે ના અમને સેવા આપો, અમને સેવા આપો, અમને સેવા આપો. બધા એમાં ભગવાન જોવે એ કામ છોડજો, રોજ છોડજો પણ નામ ભજનનો છે. ગ્રંથ સાહેબ ત્યાં જો આ અમે નથી કરતા, જો આ ગ્રંથ સાહેબ છતરમાં છે એ કરે છે. ત્યાં બે જણા કાયમ બીજડો નાખતા હોય એની જ આરતી ઉતરે. એક અક્ષર જે જોગું પાયા સોમ નામ સવાયો અકળપુર સવતા આધારે ત્યારે ગુરુ ભાણદેવે એ જ ભેદ બતાવ્યો. એટલે મારા વાલા જો નામ કા પ્રતાપ તુજે યાદ હો કે ન યાદ હો. નામને પંચમહાભૂતની કાયા નથી. શરીર છે એ યોનિમાંથી નીકળ્યું છે અને પંચમહાભૂતનું બનેલું છે અને પંચમહાભૂત 3 ગુણના બનેલા છે. એટલે એ ત્રિગુણી માયનો દેહ કહેવાય છે. દેવતાઓ ઈચ્છે છે અને આપણને મળ્યો છે પણ મળવાનો આશય પ્રભુ પ્રાપ્તિ છે. પ્રભુ છે એ અંશી છે, આપણે એના અંશ છીએ. કાલની વાતમાં આપણે કીધું હતું કે રાજાનો દીકરો રાજા થાય એ રાજાને ગમે. આપણે ઈશ્વરના અંશના નાતે ઈશ્વરનું વાતાવરણ આપણી અંદર હોવું જોઈએ. એને બદલે આ જગતની બાજીમાં દુઃખી સુખી આપણે થતા હોય, લાભ થાય તો મજા આવી જાય અને હાનિ થાય તો હોગ્યું મોડું થાય. માન કરે તો બહુ ગમે, છાતી ફૂલે ગજગજ. અરે કોઈ અપમાન કરે તો કોરડી આંખે જોવે, દુશ્મન થઈ જાય. જો મન શીતળ હોય, જો મન નિર્મળ હોય, જગમાં વેદી કોઈ નહીં. જ્યાં જો હૃદય ખુલવું જોઈએ, સુરતા રાંડીમાં પુરાઈ જવી જોઈએ. સુરતા ગગનમાં પૂરે મેં નામ સાહેબ કા નૂરી. હવે મારે નથી યોગ કે સિદ્ધિની જરૂરી, મેં નામ સાહેબ કા નૂરી. મારે યોગ સિદ્ધિને કાંઈ જરૂર નથી. મારે યોગ જ છે, મારે કાયમ સિદ્ધિ જ છે. સદગુરુ નિર્વાણી નિર્વાણી જ્યાં મુક્તિ ભરે છે પાણી. અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી. સદગુરુ નિર્વાણી નિર્વાણી જ્યાં મુક્તિ ભરે છે પાણી. જ્યાં મુક્તિ છે નહીં તો બિચારી પાણી ભરે. સદગુરુ તો નિર્વાણી છે. પણ આપણને નદીને ખબર છે કે દરિયો મારો પ્રિયતમ છે, એમાં હું મળી જઈશ એટલે પછી મારે એની આજે સંભોગ નહીં કરવો પડે. 2 નો 1 થઈ જશે. હા, દરિયો તો એની જગ્યા છોડે તો પ્રલય થઈ જાય. એટલે ચોમાસાના ટાઈમમાં ઉપરવાસ વરસાદ થાય એટલે 2 કાંઠે આવે અને અનેક ગામડાઓને તારાજ કરતી કરતી કાચા પાકા મકાનો પાડતી અને ગાંડી તોડ 2 કાંઠે આવેલી નથી સીધ દરિયામાં મળી જાય અને મટી જાય. એમ આપણને ખબર હોય છે કે મારે મટવું છે તો શેમાં મટવું. સૂક્ષ્મ ભેદ મેં આપ કરે તબ પાવે સર્જનારા. સૂક્ષ્મ ભેદ છે ન્યારા પ્યારા સોઈ સદગુરુ હમારા. એ અમારા સદગુરુ છે. સૂક્ષ્મ ભેદ મેં આપ કરે તબ પાવે સર્જન. નદી જેમ દરિયામાં મળી અને મટી જાય એટલે જે સરિતા ચાલી સાગરમાં તે પાછી કેમ પડશે. એમ જે મળીને મટી ગયા ને એની આ વાત છે. એ સત્સંગને માણે જગતના લોકો તો સારું ખાવા મળે ને રાજી થઈ જાય. 3 દીની ટાઢી ખીચડી મળે તો ઉપાધિનો પાર ન રહે. તો તેલ દિયોનો જનક કે
તો મને મજા આખો ને પડતી અમારે પડક છે કાંઈ હિમજો નહીં. અને આમાં ઘાટીભાઈ તેલ તો આપો, આ ઠીબડામાં ખીચડી છે ઉખડ્યા તેલ હોય તો ઘરે ઉતરે. બોલો કે તને ક્યારનો કહું છું, એક ભાઠો માર્યો ગાલે, ભાઠો માર્યો ને આંખ ઉઘડી ગઈ. ત્યાં તો મિથિલા નરેશ મહારાજ જનકનો સોને કી છડી રૂપે ગઈ પ્રસાદ, જરીન કા જામા मोतियन की माल, गौ रावण प्रतिभा, भूपन के भूप, देवन के देव, राजा महाराजा धीराज महाराज जनक नो जय हो, मिथिला नरेश नो जय हो, जय हो, जय हो. અને માર બેઠું આ હું ઉઠો ત્યાં છડી પોકારે છે, તો આ તો હું આ ભિખારી મોઢે પેટ લીરા કપડાના લેંઘાના શર્ટના, અને હાવ તમે જો દાઢા બાઢા વધી ગયેલા, વાળ વેરવી ખેન, આંખમાં ટીપડા, નાકમાં લીટ, અને આમ કારો કારો જોઈ નો ગમે એવો ડીઠોય. અને બા કોઈ ખાવા દો, આ પેટ છે પાછળના વાહન આમ ચોંટી ગયું છે, ભૂખ લાગી છે. ફરી એક બેન કે ભાઈ કે મારે 3 દીની તારી ખીચડી છે, એ ઉખડ્યા તને દઉં નીચે ચોટેલા છે. ઉખડ્યા તો ઉખડ્યા, હા ભૂખના ભડાકા હોય એને કેવું છે એ ભાઈ. હા સુધારતીને સુધા વ્યાપી ભોજન ભર્યા પાણે, ભોજન ભર્યા પાણે. ભૂગ્યા પછી એને રહ્યું અંધારું, પછી ન સોઈ જોવાણે, શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. ખરા કર્મ પર માણે, શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. દીધો શબ્દ પડકારીનો ધર્યો, ઠર્યો ને ઠેકાણે. પારક વિનાનો પડ્યો પાતરમાં, પથરાને પરમાણે. શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. પરનારી ત્યાં પરનારી છે શરીર છે, પરનારી છે પ્રીત કરીને વિષયના રસને માણે. મરી જન્મી કલની વાત કર, મરી જન્મી ફરી અવતર્યો 184 ખાણે. શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. એટલે આવી વાતું છે ભાઈ. જનક રાજા કે આ હાચું કે આ હાચું. પછી ડગરી ખાઈ ગઈ. ભાદરવાનો તડકો, કા તડકો કહેવાય ભાઈ. હારા હારા તાવ આવી જાય, તમે જોવો ને તો હારા હારા માથા ચડે, શરદી હાલી મરે, તમે જોવો તો. અને શરીર તો એવું દુખે ને કે ના પૂછો વાત. એ કોઈ એવો ન હોય. એક ભાઈ જાય તો કહેતા હતા કે 2 કલાક કેસ કાઢવામાં અને પછી 2 કલાક ડૉક્ટરની પાસે જવામાં અને 2 કલાક દવા લેવામાં, 4.5 કલાક મારી એમ. અને 200 મારા લાઈનમાં ઊભું હોય. હવે વારો આવે તે થાય ત્યાં સુધી બધા એના ચહેરામાં, કોઈના ચહેરામાં ખલકો આનંદનો ભરેલો નહીં. બધાએ હો ગયા, મોઢા કરી, લીલા મોઢા કરી. આ કાળના પેટનો તડકો, ભાદરવાનો રાંડના ભીંડો ખાધો હશે, અને ખાટું દહીં ખાધું હશે, અને છાશ બળા જે પીધી હશે. હજી શું થાય? ન ખાવાનું ખાય તો લસણ વાસણની આટલી બધી ખાઈ જાય તો શું થાય? ગાયનો તૂટે તો શું થાય? હે હાલે દીકરા જાવ, રીંગણા ખાય, એ રાન આવ, દુઃખી થાવ તો એ હોતા નથી. હે મનુષ્ય દેહ કેવો સરસ પડ્યો. હા બસ હવે તમારો વાર આવ્યો ભાઈ. 11 વાગ્યા, 11